તમારા ડૉક્ટરે હોસ્પિસની વાત કરી અને સૌથી પહેલો સવાલ આવ્યો, શ્વાસ લેતા પહેલાં શું આપણું ઇન્સ્યોરન્સ આ કવર કરી શકશે ખરું? જો આ સવાલ તમારા મનમાં ઉઠ્યો છે તો આ એપિસોડ તમારા માટે જ છે. જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે CPR કરવામાં આવે છે તો પાસળીઓ તૂટી શકે છે. દર્દી થોડી ક્ષણો માટે જીવી શકે પણ દર્દ સાથે, અને પછી પાછું મૃત્યુ પામે. એ દર્દી કુદરતી ક્રમ મુજબ ગયો, કારણ કે અંદરની બીમારી બદલાઈ નથી. એટલે જ DNR એ હાર માની લેવી નથી. DNR એ અંત સમયે બિનજરૂરી તકલીફ અટકાવવાની વાત છે. ભારત કે UK જેવા દેશોમાં DNRને DNAR ડુ નોટ અટેમ્પ્ટ રિસસિટેશન તરીકે ઓળખવામાં આવે છે. નમસ્કાર, મારું નામ રૂપલ છે. હું હોસ્પિસ અને પેલેટિવ કેરમાં નિષ્ણાત રજિસ્ટર્ડ નર્સ છું. આજે આપણે DNR અથવા તો DNAR ડુ નોટ અટેમ્પ્ટ રિસસિટેશન વિશે વાત કરીએ છીએ. આ વિષય અઘરો છે, પણ જે પેશન્ટ અથવા પરિવાર એન્ડ ઓફ લાઈફમાં છે તે દરેક માટે સમજવું ખૂબ જરૂરી છે. તો DNR એટલે શું? DNR એટલે શું નથી, અને જ્યારે કોઈ પ્રિય હોસ્પિસ પર હોય ત્યારે આ કેમ મહત્વનું છે? DNR વિશે વાત કરતા પહેલાં ચાલો આપણે હોસ્પિસ કેર શું છે એ સમજી લઈએ, કારણ કે આ બંને સાથે ચાલે છે. હોસ્પિસ કેર એ દર્દીઓ માટે છે જેમની જીવનની આવરદા ટ્રીટિંગ ફિઝિશિયનના મતે 6 મહિના કે ઓછી હોય. જ્યારે કોઈ રોગ નિવારક સારવાર બચી ન હોય ત્યારે નેચર એટલે કે કુદરત એના સ્વભાવ પ્રમાણે ચાલવા દે છે અને એનો નિર્ણય લે છે. DNR ડુ નોટ રિસસિટેટ એ એક મેડિકલ ઓર્ડર છે જે હેલ્થ કેર પ્રોવાઇડર્સ એટલે કે ડૉક્ટર જેવાને કહે છે કે જો દર્દીનું હૃદય ધબકતું બંધ થઈ જાય અથવા શ્વાસ બંધ થઈ જાય તો CPR ના કરે. CPR એટલે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન. આપણે છાતીમાં આમાં જે લોકો કમ્પ્રેશન આપતા હોય છે જીવાડવા માટે તે. હોસ્પિસ પેપરવર્ક સાઇન કરતી વખતે અથવા એ પહેલાં DNR સાઇન કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે હોસ્પિસ પર હોય અને DNR ન સાઇન કરવો એ હોસ્પિસ આરામની સંભાળ અને જીવનના અંતમાં ગુણવત્તાયુક્ત સંભાળના હેતુને જ નિષ્ફળ કરી દેશે. CPRમાં શું આવે? છાતીમાં સંકોચનક, જેમાં 1-2 પાસળીઓ તૂટી શકે છે કે વધારે. હૃદયને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે, જેને કહેવાય ડિફિબ્રિલેશન. ઇમરજન્સી દવાઓ ઘણીવાર આપે છે એ કમ્પ્રેશન કર્યા પછી. DNR ત્યારે જ લાગુ પડે છે જ્યારે હૃદય કે શ્વાસ બંધ થઈ ગયો હોય અને દર્દી નિર્જીવ હોય. DNRનો અર્થ એ નથી કે હોસ્પિસ કે આરામની સંભાળ બંધ થઈ જાય છે. દર્દીને છોડી દેવામાં આવે એવું નથી, કે ઓક્સિજન સહિત આરામની દવાઓ અટકાવી દેવામાં આવે એવું નથી. DNR હોવા છતાં દર્દી આ બધું મેળવી શકે છે. હોસ્પિસ પેશન્ટ ઇન્ફેક્શનની સારવાર, ઓક્સિજન, પેઇન મેનેજમેન્ટ, દુખાવાની દવા, પેલિએટિવ કેર, હોસ્પિસ કેર, પેલિએટિવ મેનેજમેન્ટ, ઇવન હોસ્પિટલમાં કદાચ લઈ જવાનું થાય તો એના માટે. ભાવાત્મક અને આધ્યાત્મિક સમર્થન. એક ઉદાહરણ આપું તમને. પેશન્ટ A ને અંતિમ બીમારી છે, વર્ષોથી સારવાર ચાલે છે. હવે ડૉક્ટર કહે છે કે આ અગ્રેસિવ એટલે કે રોગ નિવારક સારવાર હવે કામ કરતી બંધ થઈ ગઈ છે. આરામની સંભાળ એટલે કે હોસ્પિસની વાત કરવાનો સમય આવ્યો છે. જ્યારે દર્દી કે પરિવાર આરામની સંભાળ એટલે કે હોસ્પિસ પસંદ કરે છે ત્યારે DNR પણ સાઇન કરવાનું કહેવાય છે. તો આ પસંદગીનો અર્થ આપણે દર્દીને બિનજરૂરી સારવાર
ના દર્દ અને તકલીફમાંથી બચાવી રહ્યા છીએ. આપણે જે આરામ સંભાળ આપવાનો ઈરાદો છે હોસ્પિસ દ્વારા એ વ્યર્થ ના જાય એના માટે DNR સાઇન કરવાનું. મૃત્યુ પામી રહેલા દર્દી પર CPR કરીને ફરી જીવતો કરવો ફક્ત ફરી મૃત્યુ પામવા માટે એ ખોટું છે. બીમારી રિવર્સ નથી થતી આનાથી. ઉલટાનું CPR કરવાથી જે ફેફડા હોય છે એ ભાંગી જાય છે. ઘણીવાર 2-3 ફેફસા ભાંગી જાય છે અને ભયંકર દર્દ સાથે જો દર્દી થોડી ક્ષણો માટે ઉઠી પણ જાય છે તો એ ખૂબ દર્દમાં હોય છે અને એ પાછા મરી તો જાય જ છે, ફરી મૃત્યુ પામે છે. આ હોસ્પિસનો આખો હેતુ છે કે આરામ અને ગૌરવ સાથે મૃત્યુ પામે અને એ એનું આખું બધું ખતમ કરી દે છે જો તમે DNR ના સાઇન કરો તો, કે DNR ના સાઇન કરો તો. દર્દી પોતે આ નિર્ણય કરી શકે ત્યારે તો એકદમ આ સહેલું છે, રાઈટ? પણ મેં જોયું છે કે જ્યારે દર્દી પોતે નિર્ણય ન કરી શકે ત્યારે પ્રિયજન માટે આ ડિસિઝન લેવો, આ નિર્ણય લેવો ખૂબ કઠણ બની જાય છે. તો જો તમે હેલ્થ કેર પાવર ઓફ અટર્ની હોય, HCPOA, કે જે દર્દીએ તમને ચૂઝ કર્યા છે આ નિર્ણય લેવા માટે અને આ નિર્ણય તમારા હાથમાં છે, તો મને ખબર છે આ સહેલું નથી, પણ તમે એ દર્દી માટે સાચું કરી રહ્યા છો જ્યારે તે પોતે નથી કરી શકતા. ત્યારે તમે એકદમ સાચું કરો છો. આ કોઈને સાબિત કરવાની જરૂર નથી. ફક્ત દર્દીનો વિચાર કરો કે તે શું ઈચ્છત, બસ એ જ જવાબ છે. તમે એ દર્દીના વકીલ તરીકે છો, નિર્ણય લઈ રહ્યા છો. તો જો આ વિડીયો એ DNRને સમજવામાં મદદ કરી હોય તો પ્લીઝ શેર કરો. કોઈ ફેમિલી મેમ્બર સાથે, કોઈ કેરગીવર સાથે અથવા જે આ ડિસિઝનનો સામનો કરી રહ્યા હોય તેમની સાથે શેર કરો. અને જો સબસ્ક્રાઈબ નથી કર્યું તો હવે કરો. હું દર અઠવાડિયે વિડીયો મૂકું છું. જ્યારે જરૂર હોય ત્યારે એક નર્સ તમારી સાથે રહેશે. હું રૂપલ છું અને આવતા અઠવાડિયે આપણે ફરી મળશું.